નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ અને મારી સાથે ચૌધરી સૃષ્ટિ મેડમ. અમે બંને વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે જોવાનું છે કે ધોરણ 10 બોર્ડ વિજ્ઞાનની વિષયની બ્લુ પ્રિન્ટ. હવે આ જે ધોરણ 10 બોર્ડ વિજ્ઞાનની બ્લુ પ્રિન્ટ હશે એની અંદર ખાસ કરીને આજે આપણે એ જોવાનું હશે કે કયા ચેપ્ટરમાંથી બોર્ડની અંદર કેટલા માર્ક્સનું પૂછાશે. બરાબર, તો કે કયા ચેપ્ટરમાંથી બોર્ડમાં કેટલા માર્ક્સનું પૂછાશે એ, અને બીજું ખાસ કે કયા ચેપ્ટરમાંથી એક માર્ક્સના જે પ્રશ્નો છે તમારા એમસીક્યુ ખાલી જગ્યા જોડકા જોડો એ પણ કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ પણ મેં તમને આજે જણાવીશું. અને બીજું ખાસ કે વિભાગ બી તમારો, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી એના જે પ્રશ્નો હશે એ પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ પણ આજે અમે તમને જણાવીશું. તો અહીંયા જોજો, ધ્યાન આપજો. તો જુઓ અહીંયા કે ધોરણ 10 બોર્ડ 2025 વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર કેવું હશે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ પણ તમને જણાવીશું આજે. અને કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો હશે, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો કેટલા માર્ક્સના પૂછાશે એ પણ તમને સંપૂર્ણ માહિતી આજે અમે યુટ્યુબ ચેનલ ઉપર, વિદ્યાશાલા યુટ્યુબ ચેનલ ઉપર તમને પ્રોવાઈડ કરીશું, એ પણ ફ્રીમાં. અને આ સાથે બીજી પણ એક વાત કહી દઉં, વિદ્યાશાલા આપની માટે ખૂબ જ એક ખાસ આવશ્યક ઓફર લઈને આવ્યું છે. તમે જુઓ યાર, તો કે ભાઈ ફ્રી મોક પેપર ફ્રી, ધોરણ 10 બોર્ડ જેવું જ પેપર. કે સાહેબ ધોરણ 10 બોર્ડ જેવું જ પેપર કેમ? તો કે અમે જે પેપર બનાવીશું, બરાબર, આ 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી અને 17 ફેબ્રુઆરી, એમાં 13 ફેબ્રુઆરી આપણું મેથેમેટિક્સનું પેપર, 15 ફેબ્રુઆરી વિજ્ઞાન ટેકનોલોજી અને 17 ફેબ્રુઆરી ઇંગ્લિશનું પેપર હશે. એમાં પણ ખાસ કરીને જે પ્રશ્નો મૂકવામાં આવશે એ પ્રશ્નો અમે જે છેલ્લા 5 વર્ષની અંદર જે પેપર પૂછાણા હશે એનું એનાલિસિસ કરીને મેં પ્રશ્નો દરેક મૂકેલા છે. બરાબર, અને એ પેપર જે હશે, જે તારીખે જે પેપર હશે એનું સાંજે 6 વાગે અમે તમને યુટ્યુબ ચેનલ ઉપર એનું સંપૂર્ણ સોલ્યુશન કરાવી દઈશું. બરાબર, અને બીજું એનો ટાઈમ જે હશે, ટાઈમ તમારો રહેશે 9 થી 12 નો. પણ આ ઓફરનો તમારે જો લાભ લેવો હોય, બરાબર, તો એની માટે તમારે શું કરાવવાનું છે? ફરજિયાત દરેક વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવવાનું હશે. એ રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે જે નીચે નંબર આપેલો હશે, આ નંબર હું લખી દઉં, 9316742260. આ નંબર ઉપર તમે કોલ કરી પોતાનું નામ લખાવી શકો, અથવા આ નંબર પર પોતાનું નામ લખી વોટ્સઅપ પણ તમે કરી શકશો. બરાબર, અને ખાસ એમાં જોઈ લેજો અહીંયા કે જે પ્રથમ 3 વિદ્યાર્થીઓ આવશે એમના માટે વિદ્યાશાલા દ્વારા એક આકર્ષક ગિફ્ટ આપી એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. અને અમારું એડ્રેસ ખાસ નોટ ડાઉન કરી દેજો, શિવાલય સ્ક્વેર, ગોવિંદા સ્કૂલની સામે, ડેરી રોડ, પાલનપુર. જોઈએ આગળ. તો જો ધોરણ 10 વિજ્ઞાન બોર્ડ પરીક્ષા બોર્ડ બ્લુપ્રિન્ટ. પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, એમાં પ્રશ્નનો પ્રકાર તમે જોઈ લો. હેતુલક્ષી પ્રશ્નો હશે, એમાં જે ઓબ્જેક્ટિવ પૂછાશે એ ઓબ્જેક્ટિવની અંદર અહીંયા હું ભૂલ હતી સુધારી દઈએ. તો ઓબ્જેક્ટિવની અંદર શું હશે? તો જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે, એટલે તમારા જે 24 પ્રશ્નો હશે, એ 24 માંથી જે 24 પ્રશ્નો છે 24 માંથી કેટલા લખવાના છે? 24 લખવાના હશે ખાસ. બરાબર, તો કે એની અંદર કોઈ તમને ઓપ્શન મળશે નહીં. જો એની ભાઈ ટૂંક જવાબી પ્રશ્નો હશે એ વિભાગ બી ની શરૂઆત આપણી થશે. એ વિભાગ બી જે તમારો હશે એમાં તમને ટોટલ કેટલા પ્રશ્નો આપેલા હશે? તો કે વિભાગ બી ની અંદર તમને ટોટલી 13 પ્રશ્નો આપેલા હશે. એ 13 પ્રશ્નોમાંથી તમારે કેટલા એટેન્ડ કરવાના હશે? 9 પ્રશ્નો જ એટેન્ડ કરવાના હશે. એ રીતના તમે જુઓ, વિભાગ સી હશે, આ ટૂંકબાજી પ્રશ્નો જે હશે એની અંદર ટોટલી 9 પ્રશ્નો હશે. એ 9 પ્રશ્નોમાંથી તમારે લખવાના કેટલા હશે? 6 પ્રશ્નો. બરાબર, તો એકના 3 માર્ક્સ હશે, તો ટોટલ તમારા કેટલા માર્ક્સ થઈ જશે? 18 માર્ક્સ થઈ જશે. અને વિભાગ ડી જે ટોટલી તમને કેટલા પ્રશ્નો મળશે? 8 પ્રશ્નો હશે. એ 8 માંથી તમારે લખવાના કેટલા હશે? 5 જ. આમ ટોટલ તમારા પ્રશ્નો કેટલા થશે? 54. એમાં તમારે એટેન્ડ કેટલા કરવાના હશે? 44 પ્રશ્નો એટેન્ડ કરવાના હશે. તો તમારું પેપર જે હશે કેટલા માર્ક્સનું ટોટલ થઈ જશે? 80 માર્ક્સનું તમારું થઈ જશે. જોઈએ આગળ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10 વિજ્ઞાન, હવે પ્રકરણ દીઠ ગુણભાર છે. આ તમે શું જોયું કે તમે ટોટલ ગુણભાર જોયો, પણ હવે શું છે કે પ્રકરણ દીઠ ગુણભાર કેટલા છે એના.
તો પ્રકરણ નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો એમાં ટોટલ તમારે કેટલા પ્રશ્નો હશે? 5 પ્રશ્નો હશે. ઓકે, એમાંથી લખવાના પણ તમારે કેટલા રહેશે? 5 જ રહેશે. તો પછી તમારે આ ચેપ્ટર સ્કીપ કરાય ના કરાય? બરાબર. ચલો, એસિડ, બેઝ અને ક્ષાર છે, એમાંથી તમારે કેટલા પ્રશ્નો આપેલા હશે? 10 પ્રશ્નો આપેલા હશે. તો 10 માંથી તમારે કેટલા લખવાના હશે? 7 લખવાના રહેશે. બરાબર. હવે છે ધાતુ અને અધાતુઓ, એમાં કેટલા છે? 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમારે કેટલા લખવાના રહેશે? 7 પ્રશ્નો લખવાના રહેશે. પછી ફરીથી જે કાર્બન અને તેના સંયોજનો, એમાં જુઓ, એમાં 6 પ્રશ્નો આપેલા હશે અને 6 એ 6 પ્રશ્નો લખવાના રહેશે. એટલે શું કે એમાં કોઈ પણ અથવામાં પ્રશ્ન આપેલો હશે નહીં. આ બંનેમાં તમને શું છે? અથવામાં પ્રશ્નો મળી રહેશે. ઓકે, તો તમારે જે અથવામાં નથી એ ચેપ્ટર તમારે કેવા કરવા પડે? કમ્પ્લીટ કરવા પડે. બરાબર, કારણ કે આ બંનેમાં તમને અથવામાં મળી રહે છે. આગળનું સાહેબ સમજાવશે. જો વિદ્યાર્થી મિત્રો, તો એના પછીનું જે છઠ્ઠું ચેપ્ટર રહેશે નિયંત્રણ અને સંકલન. જો એની અંદર તો સૌથી બેસ્ટ બેનિફિટ કહી શકાય. 14 જનરલ વિકલ્પ સાથે કેટલા પ્રશ્નો? 14 હશે. એમાં તમારે કેટલા હશે? 8. જુઓ તો આ જે ચેપ્ટર હશે સૌથી બેસ્ટ કહી શકાય એક્ઝામ માટે તૈયારી અને ફરજિયાત. નિયંત્રણ અને સંકલન તમારું બોર્ડનું રિઝલ્ટ સુધારી શકે. બરાબર. 14 પ્રશ્નો હશે આની અંદર. બીજું, સજીવો કેવી રીતના પ્રજનન કરે છે, તો એ તો જુઓ, એ પણ તમે કરી શકો. સજીવો કઈ રીતના પ્રજનન કરશે તો એની અંદર પણ તમે જોજો. 10 અને 6 હશે. આનુવંશિકતા હશે, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની અંદર જો એમાં પણ સેમ જ હશે, 8 અને 8. પણ ખાસ આપણું એક બીજું ચેપ્ટર માનવાંક અને રંગબેરંગી દુનિયા, જે જો વિકલ્પ વિના કેટલા હશે? 5 અને વિકલ્પ સાથે તમને કેટલા મળશે? 9. તો એક આ બીજું પણ ચેપ્ટર તમારું બેનિફિટ વાળું તમે કહી શકો. એ જ રીતના આપણું વિદ્યુત હશે, તો વિદ્યુતની અંદર પણ 8 હશે વિકલ્પ વિના અને વિકલ્પ સાથે તમને કેટલા જોવા મળશે? 10 જોવા મળશે. અને વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર હશે એમાં પણ તમે જોઈ શકો. વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર હશે એ કેટલાનું હશે? તો જુઓ, 5 હશે વિકલ્પ વિના. વિકલ્પ સાથે કેટલા હશે? 8. જો માર્ક્સનું તમારું ચેપ્ટર થઈ જશે. બરાબર. અને આપણું પર્યાવરણ, તમારો પ્રિય સબ્જેક્ટ, આપણું પર્યાવરણ, જે જુઓ જનરલ વિકલ્પ વિના 6 અને જનરલ વિકલ્પ સાથે પણ કેટલું હશે? 10. તો આ ચેપ્ટર તો તમારે કમ્પલસરી કરવું જ જોઈએ. આપણું પર્યાવરણ અને આપણા પર્યાવરણ પ્રત્યે તમારે બધાને પ્રેમ રાખવો જ જોઈએ. નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે ધોરણ 10 બોર્ડ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ અહીંયા આપણે જોઈએ, ને એની અંદર જો બ્લુ પ્રિન્ટની અંદર મેં ખાસ તમારી માટે જ બ્લુ પ્રિન્ટ બનાવી. અને એની અંદર પણ જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ તમારો જે છે, વિભાગ એ ની અંદર જે તમારા ક્વેશ્ચનની શરૂઆત થશે એમાં જો જે ક્વેશ્ચન હશે કેટલા? 1 થી 6 ક્વેશ્ચન. એ 1 થી 6 ક્વેશ્ચન ની અંદર શું હશે? આપણું એમસીક્યુ. અને એ એમસીક્યુ કયા ચેપ્ટર માંથી પૂછાશે એ પણ મેં તમને કહી દીધું. 1 થી 6 જે એમસીક્યુ હશે કયા ચેપ્ટર માંથી હશે ને એ પણ જોઈ લો. તમારું પહેલો જે એમસીક્યુ હશે કયામાંથી હશે? એસિડ, બેઝ અને ક્ષાર. બીજો એમસીક્યુ કાર્બન અને તેના સંયોજનો. ત્રીજો એમસીક્યુ જૈવિક ક્રિયાઓ. ચોથો એમસીક્યુ ચેપ્ટર 11 વિદ્યુત ની અંદરથી. પાંચમો પ્રકાશ પરાવર્તન વક્રીભવન. અને છઠ્ઠો તમારું જે છે કયું છે? માનવાંક અને રંગબેરંગી દુનિયા. બરાબર. હવે તમારે તમે સાહેબ એમ કહો, સાહેબ 10માની બોર્ડની પરીક્ષા આવી ગઈ, તમને કઈ નહીં આવડતું. તમારા માટે તો આટલું લઈને આવ્યા છીએ. બરાબર. અને અહીંયા ધ્યાન આપો, આટલું તો કરવું જ પડશે. આટલું નહીં કરો તો ઘેર પછી તગારા જ ઉપાડજો ખેતરમાં જઈ જાય. એના સિવાય તમારે પણ બીજું કઈ નહીં, તો તૈયારી તો કરવી જ પડશે બોર્ડનું રિઝલ્ટ લાવવા માટે. આટલું બધું મળે છે તો પછી તમે એનો લાભ ઉઠાવો. બરાબર. બેન સમજાવશે આગળ. ચલો, હવે તમારા વિભાગ એ ની અંદર તમારે શું આવશે? ખાલી જગ્યાઓ. હવે તમે એ વિચારતા હશો કે ખાલી જગ્યાઓ બધાને સૌથી હાર્ડ શું પડે છે? વિભાગ એ. કે એ કયા અને ક્યાંથી પૂછાય છે એ જ. બરાબર. તો હવે ખાલી જગ્યાઓ છે, તો ખાલી જગ્યાઓ જો કયા નંબરથી 7 થી 12 નંબર સુધીમાં તમારે શું હશે? ખાલી જગ્યાઓ હશે. તો ચલો, 7મા નંબરની ખાલી જગ્યા છે શેમાંથી પૂછાશે? કાર્બન અને તેના સંયોજનોમાંથી. 8મા નંબરની છે શેમાંથી પૂછાશે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાંથી. 9મા નંબરનું છે એમાં શું પૂછશે? જૈવિક ક્રિયાઓમાંથી પૂછાશે. એ જ રીતે જુઓ, આમાં પણ આનુવંશિકતામાંથી પૂછાશે. આ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાંથી. આ છે ધાતુ અને અધાતુ. આટલું તો તમને કોઈ જ નહીં આપે, એટલે તમે ખાલી જોવો અને તૈયારી શરૂ કરી દો. આજથી જ તમારી તૈયારી શરૂ કરી દો. ચલો નેક્સ્ટ જોઈએ. હવે છે ખરા ખોટા. બરાબર. તો ખરા ખોટામાં પણ શું છે? 13 થી લઈને 16 નંબર સુધી છે. ઓકે, તો એમાં પણ જુઓ તમને ચેપ્ટર્સ કહી દીધા છે કે કયા કયા ચેપ્ટર માંથી ખરા ખોટા આવે છે. બરાબર. તો શું કરશો તમે? આટલા ચેપ્ટર્સ કરી અને એમાંથી પણ ખરા ખોટા કરી લેશો. ઓકે, ચેપ્ટર નંબર 3, 7, 10 અને 2. ઓકે, ચલો આગળનું સાહેબ સમજાવશે. જો એના પછીનું જે 17 થી 24 નંબરના જે પ્રશ્ન હશે એની અંદર કોઈ પણ મતલબ કે એક વાક્યમાં તમે કોઈ વ્યાખ્યા પૂછાઈ જાય, વ્યાખ્યા પૂછાય, પછી એમ પણ પૂછાય એક વાક્યમાં જવાબ લખો, જોડકા જોડો,
તો આ જે હશે એ બધા ક્યાં જોવા મળશે તમને 17 થી 24 માર્ક્સની 17 થી પ્રશ્ન નંબર જે 24 હશે એની અંદર તમારી વ્યાખ્યા જોડકા જોડો એક વાક્યમાં જવાબ લખો આ જે બધા પ્રશ્નો હશે તમારા 17 થી 24 ની અંદર જોવા મળશે બીજું પણ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વિભાગ એ તમારો જે હશે વિભાગ એ તમારો એવો હશે તમે એની અંદર રોકડા માર્ક્સ લઈ શકશો રોકડા બેઠા 24 માંથી 24 તમે ઇઝીલી માર્ક્સ લઈ શકશો આ વિભાગ એ તમારો રોકડા અને પરીક્ષાની અંદર સૌથી બેસ્ટ સ્કોર કરવા માટે વિભાગ એ સૌથી બેસ્ટ વિભાગ એ કમ્પલસરી તમને વિભાગ એની અંદર જે પ્રશ્નો હશે કમ્પલસરી તમારે કરવાના રહેશે બરાબર ને એમાંથી 24 આની અંદર કોઈ નિરીક્ષક છે એમાં કોઈ તમારો પ્રશ્ન ખોટો નહીં તમે સાચું લખ્યું છે એક જ વાક્યમાં જવાબ આપવાનો હશે તો એની અંદર કોઈ માર્ક્સ પણ નહીં કાપી શકે તો વિભાગ એ દરેક વિદ્યાર્થીને ખાસ કરવાનો રહેશે જો એના પછી વિભાગ બી આપણો આવશે તો વિભાગ બી ની અંદર ખાસ તમે સમજી લેજો કે નીચે કોઈ પણ 9 પ્રશ્નોના આશરે કેટલા શબ્દોમાં લખવાના હશે 40 થી 50 શબ્દોમાં જ ઉત્તર લખવાના હશે એટલે કે જે પ્રશ્ન તમને આપેલો જે પ્રશ્નની અંદર તમારું જેટલું કે એટલું જ કરવાનું વધારે પડતું કરવાનું રહેશે ને ખાસ યાદ રાખજો એ પણ કેટલા શબ્દોમાં 40 થી 50 એટલે તમે જે તમારી પુરવણી છે તમે અડધું પેજ લખશો તો પણ ચાલશે 40 થી 50 શબ્દો થઈ જવા જોઈએ એની અંદર ટોટલી પ્રશ્નો કેટલા છે તો જુઓ અહીંયા 25 થી 37 ટોટલ પ્રશ્નો કેટલા હશે 13 એ 13 માંથી તમારે લખવાના કેટલા હશે 9 તો વિભાગ બી તમારો કેટલા ગુણનો થઈ જશે કુલ ગુણ 18 થઈ જશે કયા ચેપ્ટર માંથી કયો પ્રશ્ન હશે એ પણ જુઓ અહીંયા તો જો પ્રશ્ન નંબર 25 હશે ચેપ્ટર 1 માંથી પ્રશ્ન 26 તમારો જો ચેપ્ટર 3 માંથી 27મો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી હશે જો 28 અને 29 જો 28 અને 29 ઉપર નજર રાખજો બંને સેમ જ ચેપ્ટર માંથી ચેપ્ટર નંબર 7 માંથી કયા પ્રશ્નો હશે 28 અને 29 પ્રશ્ન 30 તમારો જે હશે કેમાંથી હશે ચેપ્ટર 10 માંથી તમે જોજો હું તમને કહું પ્રશ્ન 31 જુઓ પ્રશ્ન 31 માટે ચેપ્ટર નંબર 11 અને પ્રશ્ન 32 માટે પણ જુઓ ચેપ્ટર નંબર 11 પેર બનાવતા જજો પેર જો પ્રશ્ન આ બંને માટે ફરી તમને કહું છું આ બંને ચેપ્ટર પકડો 28 અને 29 પ્રશ્ન કયા ચેપ્ટર માંથી પૂછવાનું ચેપ્ટર 7 માંથી પ્રશ્ન 31 પ્રશ્ન 32 કયા ચેપ્ટર માંથી 11 માંથી એટલે ટોટલ પ્રશ્નો કેટલા થઈ ગયા 4 એના જેવું બીજું શું તો બીજું તમે જુઓ હા એક આ જુઓ ચેપ્ટર પ્રશ્ન 34 અને 35 એ પણ શેમાંથી આવવાના ચેપ્ટર નંબર 13 માંથી તો આપણી અંદર જુઓ તમે આ જે 31 32 અને 34 અને 35 આ બંને કયા પોર્શનના હશે ફિઝિક્સના તમે ફિઝિક્સના પ્રશ્નો કરીને જશો ને વિભાગ બી ની અંદર તો તમે કેટલા માર્ક્સ લઈ શકો જો ગણી દો આ 1 2 3 અને 4 અને આ એક આપણું ફિઝિક્સનું ચેપ્ટર હશે એટલે ટોટલી 10 માર્ક્સ તો તમારા વિભાગ બી માં 10 માર્ક્સ તો શેના હશે ખાલી ફિઝિક્સના હશે 5 પ્રશ્નો ફિઝિક્સના પૂછાશે બરાબર બીજું એક પણ બાકી રહ્યું જો ચેપ્ટર નંબર 12 માંથી બીજો પ્રશ્ન આવી ગયો એટલે બધાની અંદર પેર બની ગઈ જો કયા કયા ચેપ્ટરની અંદર 11 12 અને 13 11 ફિઝિક્સ ની અંદર ખાસ નોટ ડાઉન કરજો 11 12 અને 13 એ દરેક ચેપ્ટર માંથી બે પ્રશ્નો પૂછાશે તો ટોટલી પ્રશ્નો કેટલા થઈ જશે 6 તો 6 ગુણ્યા 2 કરો 12 ગુણ ફિઝિક્સ ના હશે વિભાગ બી ની અંદર વિભાગ બી ની અંદર ફિઝિક્સ કેટલા માર્ક્સ નું આવશે 12 માર્ક્સ નું પૂછાશે એના સિવાય તમે જોઈ શકો ચેપ્ટર મતલબ પ્રશ્ન નંબર 25 26 ચેપ્ટર 1 3 માંથી બાકી બધું શેમાં હશે બાયોલોજી માંથી પણ તમે કરી શકશો પણ ફિઝિક્સ ની અંદર 2 માર્ક્સ ના પ્રશ્નો કરી તમે ઇઝીલી 12 માર્ક્સ મેળવી શકશો વિભાગ સી નું જે હશે આપણા આગળ બેન સમજાવશે ચલો વિભાગ સી ની અંદર છે કોઈ પણ 6 પ્રશ્નોના આશરે કેટલા શબ્દોમાં લખવાનો હશે 60 થી 80 શબ્દોમાં બરાબર અને એમાં પ્રશ્ન ક્રમાંક ક્યાંથી ક્યાં સુધી હશે 38 થી લઈને 46 સુધી અને બધા પ્રશ્નનો ગુણભાર કેટલો રહેશે 3 માર્ક્સ રહેશે બરાબર તો ચલો હવે આમાં છે ક્વેશ્ચન નંબર 38 કયા ચેપ્ટર માંથી છે પહેલા ચેપ્ટર માંથી છે બરાબર ક્વેશ્ચન નંબર 39 છે ત્રીજા ચેપ્ટર માંથી છે ક્વેશ્ચન નંબર 40 છે એ પણ કેવું છે ત્રીજા ચેપ્ટર માંથી જુઓ ખાસ ધ્યાન રાખજો ક્વેશ્ચન નંબર 39 અને ક્વેશ્ચન નંબર 40 એ કયા છે બંને સમાન ચેપ્ટર છે એટલે કે એક ચેપ્ટર કરો અને 2 ક્વેશ્ચનના માર્ક્સ લઈ જાઓ બરાબર ચલો હવે ક્વેશ્ચન નંબર 41 અને ક્વેશ્ચન નંબર 41 માં જુઓ ચેપ્ટર નંબર 6 છે ક્વેશ્ચન નંબર 42 છે ચેપ્ટર નંબર 7 છે જો હવે ક્વેશ્ચન નંબર 42 ક્વેશ્ચન નંબર 43 બંનેમાં શું છે ચેપ્ટર નંબર 7 છે આમાં પણ એવું છે એક ચેપ્ટર કરો અને 2 પ્રશ્નોના માર્ક્સ લઈ જાઓ બરાબર હવે ક્વેશ્ચન નંબર 44 તો એમાં કેવું છે ચેપ્ટર નંબર 9 છે પાછું ક્વેશ્ચન નંબર 45 માં જુઓ ચેપ્ટર નંબર 9 આવી ગયું ઓકે તો ચલો એવા કેવા ચેપ્ટર છે 1 2 અને 3 ચેપ્ટર માંથી તમને કેટલા માર્ક્સના કેટલા પ્રશ્નો મળી રહેશે
6 પ્રશ્નો તો 3 ચેપ્ટર માંથી જ મળી રહેશે બરાબર. જો 6 ચેપ્ટર કરશો તમને ઓટોમેટિક 18 માર્ક્સ મળી ગયા. બીજા ચેપ્ટર કરવાની જરૂર જ નથી. 3 માર્ક્સ બીજા બધા તમારા અથવામાં નીકળી જશે. બરાબર. એટલે તમે સ્માર્ટ વર્ક કરો. શું કરશો? સ્માર્ટ વર્ક કરો. પહેલા તમે એની પેપરની બ્લુપ્રિન્ટ જોવો અને સ્માર્ટ વર્કિંગ થી તમારી વાંચવાની આગળની પદ્ધતિ ચાલુ રાખો. બરાબર. અને જો ક્વેશ્ચન નંબર 46 છે તમારું 11મા ચેપ્ટર માંથી છે. ઓકે, ચલો હવે આગળનું સાહેબ સમજાવશે તમને. એના પછી જોઈએ વિભાગ ડી. હવે વિભાગ ડી સૌથી વધુ માર્ક્સ 20 ગુણ. વિભાગ ડી કેટલા ગુણનો હશે? 20 ગુણનો આપણો જોવા મળશે. બરાબર. દરેક પ્રશ્નના 4 ગુણ જોવા મળશે. હવે એની માટે ખાસ વિભાગ ડી ની અંદર જો તો વિભાગ ડી ની અંદર પહેલો 47 અને 48 બંને કયા ચેપ્ટરના? એસિડ, બેઝ અને ક્ષાર. આ બંને ચેપ્ટર માંથી તમે 4 માર્ક્સના પ્રશ્નો કરો તમને ઓટોમેટિક કેટલા માર્ક્સ મળી જશે? 8 માર્ક્સ મળી જશે. એ રીતના બીજી કોઈ પેર બનતી તો જોઈ લે. હા, એક આ જુઓ પ્રશ્ન 50 અને પ્રશ્ન 51 એ પણ કયા ચેપ્ટર માંથી? જૈવિક ક્રિયામાંથી. તો તમારા બીજા 8 આવી ગયા. તો 2 ચેપ્ટર બરાબર. અને આ બધા બાકી રહ્યા 52, 53, 54 અને એક આપણો 49. આમાંથી કોઈ તમે એક જ ચેપ્ટર કરી નાખો. કોઈ એક ચેપ્ટર કરી નાખો તો તમારો વિભાગ ડી ઓટોમેટિક શું થઈ જાય? કમ્પ્લીટ થઈ જશે. તમે ટોટલી 20 માર્ક્સ તમે એટેમ્પ કરી શકશો. બરાબર. તો આ રીતના તમે બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરો અને સૌથી બેસ્ટ રિઝલ્ટ તમે મેળવો. બરાબર. બ્લુપ્રિન્ટના આધારે જ તૈયારી કરજો. અને આમ તેમ આખી ચોપડી વાંચી નાખશો નામ કરશો તો કઈ નહીં થાય. બરાબર. ગમે તેટલી વખત રિવિઝન કરશો પણ તમે બ્લુપ્રિન્ટ સાથે સ્માર્ટ વર્ક કરશો તો જ તમારે તમારા માર્ક્સ જેટલા લાવવા છે એટલા કવર કરી શકશો. બરાબર. આના સિવાય પણ જો કોઈ વિદ્યાર્થીના મનમાં ડાઉટ ઉભો થતો હોય તો યુટ્યુબ ચેનલની અંદર અમારી વિદ્યાશાલા યુટ્યુબ ચેનલની અથવા આ જે તમારો વિડીયો હશે એની લિંકની અંદર તમે કમેન્ટ પણ કરી શકો કે સાહેબ મને આ ડાઉટ. બરાબર. તો એનું અમે તમને તરત જ રિપ્લાય આપશો.